નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ નગરપાલિકાના નવીન બસ સ્પોટ મુદ્દે વિવાદ ઉગ્ર। ચીફ ઓફિસર હિરલબેન ઠાકર વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદની અરજી। શાસક પક્ષના સભ્યોએ બીયુ પરમિશનમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કર્યા। બિલ્ડિંગ પૂર્ણ ન હોવા છતાં 7 માળની પરમિશન આપી। આક્ષેપ શોપિંગ સેન્ટરને વહેલી મંજૂરી આપવા મોટી લાંચ લેવાઈ હોવાનો આરોપ। પાટણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત। યોગ્ય તપાસ નહીં થાય તો હોળી બાદ આંદોલનની ચેતવણી। સરકાર સમક્ષ ચીફ ઓફિસરની બદલીની પણ માંગણી। રિપોર્ટ બાય અનિલ રામાનુજ, રાધનપુર, પાટણ। પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જ્યારથી આવ્યા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા છે, ખોટું કરવા ટેવાયેલા છે। પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી। ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે। એના માટે એ આ કામ કરી રહ્યા છે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી, પણ એ પણ પદ્ધતિ ખોટી હતી। એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે અને આજે અમે એમના વિરુદ્ધમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। કેટલા માળની પરમિશન આપી દેવામાં આવી હતી અને કેટલા અત્યારે માળ બની ગયા છે? એમને 7 માળની પરમિશન આપી દીધી હતી અને અત્યારે લગભગ બધા જ માળનું કામકાજ ચાલુ છે। એટલે ખૂબ ખોટી રીતે બીયુ પરમિશન આપી હતી અને એના માટે આજે અમે પોલીસ સ્ટેશન ફરિયાદ દાખલ કરી છે અને જરૂર પડે તો હોળી ધૂળી પછી અમે બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય એના માટે આંદોલન પણ કરવાના છીએ અને જરૂર પડે તો ઉપવાસ પણ ઉપર અમે ઉતરવાની તૈયારી કરીશું પાટણની પ્રજા માટે, કે જેથી કરીને બસ સ્ટેશન ઝડપથી ચાલુ થાય અને આ ભ્રષ્ટાચારી અને આ મીઠાઈ ખાવું ચીફ ઓફિસર અહીંયાથી જલ્દી વિદાય લે એના માટે પણ સરકારને અમે રજૂઆત કરવાના છીએ।